પીએમ મોદીનું 45 કલાકનું ધ્યાન. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. પીએમ મોદી આજથી વિવેકાનંદ ખડક પર 45 કલાકના ધ્યાન પર બેસશે. દરિયા કિનારે લોકોના પ્રવેશ પર પ્રતિબંધ. સ્ટાર્ટઅપ કંપની અગ્નિકુલ કોસ્મોસ દ્વારા બનાવવામાં આવેલી અગ્નિબાણ નામની રોકેટનું શ્રી હરિકોટા મથકેથી સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું. આ અવસરે ઇસરોએ અભિનંદન પાઠવ્યા. આગામી T20 વર્લ્ડ કપમાં રમાનાર ભારત પાકિસ્તાનની મેચ ઉપર લોન હોલ્ફ હુમલો કરવાની ISIS કે આપી ધમકી. ઇઝરાયેલે ઓલ આઈઝ ઓન રફા ટ્રેડ પર આપી પોતાની પ્રતિક્રિયા. કહ્યું 7 ઓક્ટોબરે તમારી આંખો ક્યાં હતી. મેક્સિકોમાં ઇઝરાયેલના દૂતાવાસને આગ લગાવતું ટોળું. ભારતના પ્રજ્ઞાનંદે ક્લાસિકલ ચેસ ટુર્નામેન્ટમાં વિશ્વના નંબર 1 ખેલાડી કાર્લસનને હરાવી રચ્યું ઇતિહાસ. ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે પોતાના 25મા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલમાં વિજય સાથે કર્યો પ્રારંભ. ઉત્તર પ્રદેશ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલી વધી. કોર્ટે 10 વર્ષની સજા અને 14 લાખનો દંડ ફટકાર્યો. ગુજરાતમાંથી રેકોર્ડ બ્રેક. 14,000 યાત્રિકો હજ પર જશે. 21 ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી. ભારતમાં 2 દિવસ વહેલા ચોમાસાની એન્ટ્રી. કેરળમાં થઈ વરસાદની શરૂઆત. ગુજરાતમાં 10 જૂન સુધીમાં થઈ શકે છે વરસાદ. હવામાન વિભાગની આગાહી. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.